તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગની અંદર. તો સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલની અંદર. તો અત્યારે આપણે સફર કરવાના છીએ. અમારા ગામના જે ટેબા પડેલા છે અને જંગલવાળો વિસ્તાર છે એનો સફર હું આજે તમને કરાવવાનો છું. તો એ ટેબા કયા છે, અત્યારે આપણી ગાયો લઈને આપણે કઈ જગ્યાએ આવે છીએ એ બધું હું તમને આજના બ્લોગમાં બતાવવાનો છું. કઈ કઈ જગ્યાએ જવાનું છે અને એવા ખતરનાક લોકેશન હું તમને બતાવવાનો છું. તો જોઈ લો એક દોનનું હારી લોકેશન હું તમને બતાવું. તો જો આવું ખતરનાક લુકવાળું લોકેશન છે હાર્યું. આમાં તો એ ઝાડ બહુ હોય નહીં, પણ આમાં આપણે આગળ જઈએ એ પણ બહુ ઝાડ આવવાનો છે અને એ ઝાડોમાં ભૂંડ ને બૂંડ બધું હશે. તો ભૂંડને એવું હું તમને પણ બતાવી દઈશ. ભૂંડ, રોછડો, લીલ આવું બધું ખેતરમાં બગાડ કરવા આવતો હોય એવો જીવજંતુ બતાવવાનું છું હું તમને, બરાબર. તો અત્યારે જો આપણી ગાયો બધી અહીંયા સુખ શાંતિથી ચરે છે અને મસ્ત રીતે ચરે એવું સારું છે. હમણાંથી આ બાજુ કોઈની ગાયો આવેલી લાગતી છે નહીં. તો આપણી ગાયો બધી ફાઇનલી ચરી રહી છે. બધી ઓમ છે, ઓમથી આપણે આવી જઈએ અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે ખતરનાક જંગલો એ બાજુ જવાનું છે. એ બાજુ અમે ગાયો આગળ જઈશું. તો એ બાજુ કેવું લોકેશન છે, કેવું છે બધું એવું તમને બતાવીશ. તો બગલો અત્યારે આવી ગયો છે જીવાત ખાવા માટે અને ગાયો બધી ચરે છે. તો જે હોમરનો ભાગ દેખાય છે તમને એ બાજુ ખતરનાક લોકેશન રહેવાનું છે. તો એ લોકેશન કેવું છે એનું થોડું તમને આટલા દૂરથી થોડું બતાવી દઉં છું. તો ચાલો હું તમને બતાવી દઉં એ દૂરથી. તો જો એ હોમરનું લોકેશન રહ્યું, જંગલવાળો વિસ્તાર છે. હોમરનું જો લોકેશન છે એ રહ્યું. વરસાદ અંધારે છે, આવો નહીં તો સારું છે. અને જો ચરવાનું પણ જેવું મસ્ત છે. લોબેણ આવો ને તો જ કોક પાડો તમે, એવું ભગવાન કહે અને હું એ કહું. તો જો આવું લોકેશન છે. એટલું ફરી અને જો આપણો બાટલો ને એવું બધું અહીંયા ભરાયેલું છે અને એની લેબડીના નેચા આપણે બેઠા હતા અને આ બાજુ બધું ગાયો ફરી રહી છે. જો આમ બધે પાછી પડી છે અમે. તો અહીંયા આપણે ચા પાણી પણ પતાવી દેવાનું છે. તો અહીંયા જાળો નથી બહુ, તો આપણે ચા પાણી કરી અને પછી આગળ નીકળશું એટલે આપણે ગાયોની વાર રહી શકે. જેમ કે કોઈ ગાવડું જંગલમાં ચોય જતું ના રહે. જાયો તો નથી આપણા જોડે ગાય કંઈ એવી થોડી નાહી જાય એવી, પણ આ તો કદાચ જતું રહે કોઈ એકલું પડી જાય તો તમે અમે બ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. અમે પી લઈએ ચા અને પછી આગળનો સફર હું તમને બતાવું, બરાબર. તો બસ ત્યાંથી ચા બા પીએ અને આપણે આવી જઈએ છીએ આ બાજુ જંગલ વિસ્તારની અંદર. તો જો આ બાજુ આવા બાવળી હશે, એડું હશે અને આવું બધું જંગલ છે ખતરનાક લુકવાળું. તો આ બાજુ આપણી ગાય બધી ચરી રહી છે. જો બકરી પણ આપણા ચીરચીર આવે છે. શું કે વાઘને બાઘ આવતા હોય ને એટલે બધી બકરી ફકરે લઈ જાય ચોક, એટલા માટે બકરું અંગાત રાખીએ છીએ. પણ વાઘ બાઘ આવે લઈ જાય બકરાને. આવા જંગલમાં વાઘાણ થઈ રહ્યા હોય પા ના લઈ જાય, અમને લઈ જાય વાઘ. તો એવું કોઈ વાઘ બાઘ આવતું નથી હો, તો ખાલી ટાઈમ પાસ કરીએ. બાકી વાઘ આવે તો અમે ભરીએ ખરા એટલે વાઘ બાઘ આવતું નહીં, ચિંતા કરવાની જરૂર નહીં. જો અહીંયા બે હાલ જ ગાયો આવી છે. આપણે ત્યાંથી ડાયરેક્ટ ચા બા પી અને આ બાજુ લાવી દીધી છે આપણી ગાયો. એમાં ગાયો બધી ચરી રહી છે.
મોટા મોટા ઘાસની અંદર મસ્ત ઘાસ ખાયું હોય કંઈ એટલે બધી ચાલી જઈશે ને ફરે જઈશે. હમણાં સુધી પેલામાં હતા એમાંથી પાછી આ બાજુ આવી છે અને આ બાજુ બહાર નીકળી એટલે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જંગલમાં જઈ હતી પાછી આવી જશે એટલે આગળ નથી જે આટલામાં જ હતી અને પાછી આવી જશે અને આટલામાં બધા રખડું છે સારી આનંદ લઈએ છીએ અને ગાયો આનંદ લેશે કોઈ તો જો આમાં આ બાજુ વાળી છે અને હવે બધી ભેગી ચરી જઈશે. અહીંયા તો નજીક છૂટી પડતી છે નહીં તો વ્લોગમાં બને રહ્યો. આપણે કોઈક સારું લોકેશન આવે એટલે પાછા 1-2 કટ લઈ લઈએ તમને બતાવું તો બને રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ.